ગુડ મોર્નિંગ. અવાજ આવે છે બધાને? ટાઈપ ઇન ચેટ બોક્સ યસ ઓર નો. ઓલ રાઈટ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર બે ટોપિક કવર કર્યા હતા. ધ ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ ફ્લો એન્ડ લેવલ. બરાબર, આ બંને ટોપિક કવર કર્યા હતા કે તમારું ફ્લો અને લેવલના જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે સિલેક્ટ કરો છો, એ ફ્લો અને લેવલના ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ આપણે જોયા હતા. તો જસ્ટ ક્વિક રિવાઇઝ કરાવી દો અને ધેન આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. આજે ફેક્ટરવાળો જે ટોપિક છે, બરાબર, સિલેક્શનવાળો, એ પછી કંટ્રોલ વાલ્વનો લાસ્ટ ટોપિક રહેશે. ક્લિયર? ફર્સ્ટ ઇઝ એક્યુરેસી. ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં જે ફેક્ટર અફેક્ટ કરે છે એ ક્યાં ક્યાં છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ એક્યુરેસી, સેકન્ડ વન ઇઝ ધ રેન્જ, થર્ડ વન ઇઝ અ ફ્લો કેરેક્ટરિસ્ટિક, fourth one is a corrosive effect, fifth one is a type of mounting, next is a type of signal, type of function, line size and phase of flow. આ બધા ફેક્ટર આપણે ડિટેલની અંદર જોયા છે, બરાબર. જસ્ટ ક્વિક રિવાઇઝ. ફોર્થ, કોરોઝિવ ઇફેક્ટ. કોરોઝિવ ઇફેક્ટ એટલે કંઈ નહીં. જો કોરોઝિવ ઇફેક્ટમાં કેવું હોય કે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરો છો, બરાબર. કયું ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરી છે આપણે? ફ્લો મેઝરમેન્ટ માટેનું. તો ફ્લો મેઝરમેન્ટ માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે સિલેક્ટ કરી છે, બરાબર, એની અંદર કોઈ મટીરિયલ યુઝ કરવામાં આવે છે. એ મટીરિયલ છે એ લિક્વિડ સાથે કોન્ટેક્ટમાં આવશે તો કોરોઝિવ ઇફેક્ટ આવશે કે નહીં આવે, એ જોવા માટે. તો જ્યારે તમે કોઈ ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરો છો, ત્યારે એ કયા મટીરિયલમાંથી બન્યું છે એ પર્ટિક્યુલર જોવામાં આવે છે. કારણ કે તમારા જે લિક્વિડ સાથે પેલું આપણે ને કંઈ કાટ લાગ્યો છે, કાટ લાગો, આયરન સાથે વોટર છે કોન્ટેક્ટમાં આવશે તો કેમ કાટ લાગી જાય? હા, એ જ રીતના. તો તમારું જે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, જેમ કે ઓરિફિસ છે કે ફ્લો નોઝલ છે, આ બધા શું છે કે એ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે એ ધ્યાનમાં રાખવામાં આવે. શું કામ ધ્યાનમાં રાખવામાં આવે છે? કારણ કે એ ડાયરેક્ટ લિક્વિડ સાથે કોન્ટેક્ટમાં આવશે. લિક્વિડ સાથે કોન્ટેક્ટમાં આવશે એટલે તમારું લિક્વિડ કયા ટાઈપનું છે, તમે કયું ટાઈપનું લિક્વિડ યુઝ કરવાના છો, તો એ અકોર્ડિંગ એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સિલેક્ટ કરવામાં આવે છે કે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કયા મટીરિયલ યુઝ કરવામાં આવે છે, એ અકોર્ડિંગ આપણે સિલેક્ટ કરી છે. ક્લિયર ધીસ પોઈન્ટ? ધારિત, ક્લિયર? કોરોઝિવ ઇફેક્ટ. ઓલ રાઈટ. નેક્સ્ટ જે આપણે જોયું હતું ફ્લો. તો ફ્લોની અંદર આપણે શું કઈ જે ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન છે, બરાબર, એ આપણે જોયા હતા. કયા કયા ફેક્ટર જોયા હતા? કે ફર્સ્ટ વન ઇઝ એક્યુરેસી, સેકન્ડ વન ઇઝ રેન્જ, થર્ડ વન ઇઝ ધ ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક, ફિફ્થ વન ઇઝ અ કોરોઝિવ ઇફેક્ટ, fourth one is a corrosive effect, fifth one is a type of mounting, sixth one is the type of signal, seventh of the type of function and eighth of the type of sensing. આ બધા શું ફેક્ટર છે કે જે તમારા લેવલ ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરો છો ત્યારે કયા કયા ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવે છે. કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લેવલ મેઝરમેન્ટ માટે કરતા હોય ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ, તો એની અંદર
તેની અંદર કયા ફેક્ટર અફેક્ટ કરશે એ બધા કન્સિડર કરીને તમે સિલેક્ટ કરશો. ક્લિયર બોથ ટોપિક્સ? બધાને ક્લિયર થઈ ગયું? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. ઓલ રાઈટ. આપણે કયા કયા ટોપિક જોઈએ તો જસ્ટ હું તમને ફર્સ્ટ ટોપિકની અંદર ક્લિયર કરી દઉં. પહેલો ટોપિક આપણે ચાલતો હતો જે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ. બરાબર, કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવા માટે. તો આપણે પ્રેશર જોઈ લીધું, ફ્લો જોઈ લીધું, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લીધું, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લીધું. હવે લાસ્ટ જે ટોપિક છે 1.5 ઇઝ અ કંટ્રોલ વાલ્વ. હવે કંટ્રોલ વાલ્વને સિલેક્ટ કરવામાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ આપણે હવે જોઈએ. એટલે આ ટોપિક આખો ક્લિયર તમારો. બરાબર, એના પછી આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ જોઈશે, જે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને પ્લાન્ટની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ તમે લોકેટ કરેલા છે એની આખી સીટ આવે તે તમારે જોવાની રહેશે, કઈ રીતના બનાવવામાં આવે છે એ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે કંટ્રોલ વાલ્વ જોઈ લઈએ. સી સિલેક્શન ફેક્ટર ફોર કંટ્રોલ વાલ્વ. આપણે અલગ અલગ કંટ્રોલ વાલ્વ્સ જોયા હતા, તમને આઈડિયા હોય તો લાસ્ટ સેમની અંદર યાદ છે કયા કયા વાલ્વ જોયા હતા આપણે? કંટ્રોલ વાલ્વ. યસ, પ્લીઝ કહી શકશો કયા કયા વાલ્વ જોયા હતા આપણે? યસ, ગ્લોબ વાલ્વ. નેક્સ્ટ બટરફ્લાય વાલ્વ. યસ. નેક્સ્ટ pinch valve. All right. Next ball valve. Yes. આપણે અલગ અલગ કંટ્રોલ વાલ્વ્સ જોયા હતા, જેની અંદર કયા કયા, જેમ લિસ્ટ આઉટ કર્યું સ્ટુડન્ટે કે ગ્લોબ વાલ્વ, બટરફ્લાય વાલ્વ, પીચ વાલ્વ, બોલ વાલ્વ, પછી નીડલ વાલ્વ, દેન સોલેનોઇડ વાલ્વ. આ બધા શું છે? યોર કંટ્રોલ વાલ્વ્સ. તો આ કંટ્રોલ વાલ્વને તમે પ્રોસેસની અંદર સિલેક્ટ કરો છો ત્યારે તમે તેની કયા ફેક્ટર અફેક્ટ કરે છે એને ધ્યાનમાં રાખીને તમે કંટ્રોલ વાલ્વ સિલેક્ટ કરવામાં આવે છે. તો હવે એ ફેક્ટર જોઈએ કે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રેશર ડ્રોપ રિક્વાયરમેન્ટ ફોર કંટ્રોલ વાલ્વ. પ્રેશર ડ્રોપ રિક્વાયરમેન્ટ છે. પ્રેશર ડ્રોપ એટલે કોને પ્રેશર ડ્રોપ કહેશો તમે? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. નો, this લીકેજ નહીં. નો નો નો, લીકેજ નહીં, બટ પ્રેશર, યસ, ઓલમોસ્ટ લાઈક લીકેજ, બટ પ્રેશર ડ્રોપ ઇઝ તમારા જે ફ્લો છે, બરાબર, તમારું જે લિક્વિડ હશે એના પ્રેશરની અંદર ઘટાડો થવો. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રેશર ડ્રોપ. ક્લિયર? Second is the first one is the pressure drop requirement for control valve. Second one is the valve rangeability. Then third one is the choosing the body design and valve.
Fourth one is a valve size and fifth one is a flow characteristic. Sixth one is the maintenance and seven is the cost. તો 7 ફેક્ટર છે જે તમારા કંટ્રોલ વાલ્વની ઇફેક્ટ કરે છે. વન બાય વન આપણે ક્લિયર ઇન ડેપ્થ આપણે જોઈએ કે કયા ફેક્ટરની અંદર કઈ શું એક્સપ્લેન કર્યું છે. ઓકે, ઇન ડેપ્થ આપણે જોઈએ. ફર્સ્ટ ફેક્ટર છે આપણે પ્રેશર ડ્રોપ requirement for control valve. Pressure drop requirement for control valve, the necessary pressure drop, just a minute. Pressure drop across the control valve depends on તમારો જે પ્રેશર ડ્રોપ છે એ કોના ઉપર ડિપેન્ડ થાય છે, બરાબર, કોના ઉપર ડિપેન્ડ છે એ જોવાનું છે. તો કે ટોટલ સિસ્ટમ ડ્રોપ, કેટલો પ્રેશર ડ્રોપ થયો છે એ સિસ્ટમની અંદર. સેકન્ડ વન ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ વાલ્વ, વાલ્વની કેરેક્ટરિસ્ટિક આઈડિયા છે ને તમારે, જે ઇક્વલ પર્સન્ટેજ, લિનિયર એન્ડ ક્વિક ઓપનિંગ, આ ત્રણ આગળ આવે છે એ ફેક્ટરમાં આવશે, બરાબર. જસ્ટ અહીંયા હું તમને રિવાઇઝ કરાવું છું કે કેરેક્ટરિસ્ટિક ઓફ વાલ્વની કેરેક્ટરિસ્ટિક આ ત્રણ છે. હું આગળ એક્સપ્લેન કરું છું કયા કેરેક્ટરિસ્ટિકમાં કયો વાલ્વ છે એ રિસ્પોન્સ આપે છે. થર્ડ વન ઇઝ ધ વેરિએશન ઇન ફ્લો રિક્વાયરમેન્ટ. તો આ ત્રણ વસ્તુ છે જ્યાં તમારો પ્રેશર ડ્રોપ છે એ પ્રેશર ડ્રોપ છે એક્રોસ ધ કંટ્રોલ વાલ્વ ડિપેન્ડ ઓન. ઓલરાઈટ. સેકન્ડ વન ઇઝ ધ વાલ્વ રેન્જેબિલિટી. તેની અંદર શું કહેવામાં આવે છે કે વાલ્વ રેન્જ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ while સિલેક્શન ફેક્ટર ફોર કંટ્રોલ વાલ્વ. શું કહે છે, વાલ્વ રેન્જેબિલિટી છે, બરાબર, એ શું કરે છે, એ ઇમ્પોર્ટન્ટ રોલ નિભાવે છે. કોની અંદર? તો કે તમારા કંટ્રોલ વાલ્વની અંદર. ફોર એક એક્ઝામ્પલ લઈએ તો કે સિંગલ પોર્ટ ગ્લોબ વાલ્વ છે, બટરફ્લાય વાલ્વ છે. જેમ કે બટરફ્લાય વાલ્વ લઈએ આપણે, તો તેની અંદર શું હોય કે તમારો જે બટરફ્લાય વાલ્વ છે એ 25% ઓપન કરી શકો, 75% ઓપન કરી શકો. ધીસ ઇઝ અ વાલ્વ રેન્જેબિલિટી. ક્લિયર ધીસ પોઈન્ટ? થર્ડ વન ઇઝ ધ choose the body design and valve type of control valve. Chosen the body design and valve type of control valve. શું કહે છે કે different type of valve body design and valve type are available which are selected according to the requirement. શું કહે છે કે તમે કઈ જગ્યાએ તમારું વાલ્વને લગાવવો છે, બરાબર. કોઈ પ્રોસેસની અંદર તમારે વાલ્વને લગાવવો હોય, પુટ કરવો હોય, ત્યાં ઇન્સ્ટોલ કરવો હોય, તો તમારે વાલ્વની ડિઝાઇનને તમારે ધ્યાનમાં રાખવી પડે અને તમે કયા ટાઈપનો વાલ્વ યુઝ કરો છો તમારા પ્રોસેસ અકોર્ડિંગ. તો તમે ધારો કે તમારે બટરફ્લાય વાલ્વ જોઈ છે, બરાબર, ત્યાં તમારે અમુક પર્સન્ટમાં ઓપન ક્લોઝ કરવો છે. ધીસ ઇઝ અ રોટેટિંગ વાલ્વ, વન ટાઈપ ઓફ રોટેટિંગ વાલ્વ. એન્ડ લિનિયર વાલ્વ, તો આ જે વાલ્વના ટાઈપ્સ છે, બરાબર, એના અકોર્ડિંગ તમે સિલેક્ટ કરવામાં આવે છે. પ્રોસેસ જે હોય એ અકોર્ડિંગ વાલ્વને સિલેક્ટ કરવામાં આવે છે. એને ડિઝાઇનને ધ્યાનમાં રાખવામાં આવે અને વાલ્વના ટાઈપ્સને. ક્લિયર? નેક્સ્ટ ટોપિક છે આપણો વાલ્વ સાઇઝ. વાલ્વ સાઇઝને ધ્યાનમાં રાખવામાં આવે છે. એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, કારણ કે તમે કોઈ પ્રોસેસની અંદર તમે લગાવો છો તમે વાલ્વ, તો એની સાઇઝને, કારણ કે નાની જગ્યા હશે તો તમારે વાલ્વની સાઇઝને પણ ધ્યાનમાં રાખવું પડશે કે સ્પેસિફાઈ કોઈ મોટી બધી પ્રોસેસ હશે, બરાબર, કોઈ
તો એ જગ્યાએ તમારે વાલ સાઇઝ છે એ મોટો યુઝ કરવો પડશે. તો વાલની સાઇઝ બી ઇમ્પોર્ટન્ટ છે. કેટલી સ્પેસ છે તો એ અકોર્ડિંગ તમારે વાલની સાઇઝ છે એ તમારે સિલેક્ટ કરવી પડશે. સેકન્ડ વન ઇઝ ધ ફ્લો કેરેક્ટરિસ્ટિક. ફ્લો કેરેક્ટરિસ્ટિક શું છે? મેં તમને કીધું વાલમાં કે 3 કેરેક્ટરિસ્ટિક્સ છે: ઇક્વલ પર્સન્ટેજ, ક્વિક ઓપનિંગ એન્ડ લિનિયર. આ બેઝિક ક્લાસિફિકેશન છે વાલનું. ક્વિક આ કઈ રીતના ક્લાસિફાઈ કર્યું છે? તો કે તમારે જે પ્લગની ડિઝાઇન છે એના અકોર્ડિંગ છે એને ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે. ઇક્વલ પર્સન્ટેજ છે, ક્વિક ઓપનિંગ એન્ડ લિનિયર. ક્વિક ઇક્વલ પર્સન્ટેજ છે એ કઈ પ્રોસેસ માટે યુઝ થાય? બેઝિક એનું જે કહીએ ને એનું ફંક્શન શું છે? તો કે ધીસ ઇઝ એપ્લિકેબલ ફોર ફાસ્ટ રિસ્પોન્સ. તમારે જે જગ્યાએ ફાસ્ટ રિસ્પોન્સ જોતો હોય, થોડુંક ચેન્જ કરો વાલને તો તરત જ એના આઉટપુટની અંદર રિસ્પોન્સ મળવો જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ ધ ફાસ્ટ રિસ્પોન્સ. અને તેને શું કહેવામાં આવે છે? ઇક્વલ પર્સન્ટેજ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે ક્વિક ઓપનિંગ. ક્વિક ઓપનિંગ એટલે શું? તો કે તમારો વાલ છે ઓન ઓફ કંટ્રોલ. ક્વિક ઓપનિંગ છે એને બી શું કે એના બેઝિસ ઉપર ડિઝાઇન કરવામાં આવ્યું છે? તો કે એનો જે પ્લગ છે બરાબર, એના બેઝિસ ઉપર ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે. તો તમારું જે ક્વિક ઓપનિંગ હશે ત્યાં શું થશે? જસ્ટ તમારો વાલ છે એ ઓપન ઓર ક્લોઝ થશે. સેકન્ડ વન ઇઝ ધ લિનિયર પ્રોસેસ. લિનિયર શેના માટે છે? તો કે તમારી જે સ્લો પ્રોસેસ છે એના માટે યુઝ કરવામાં આવે છે. ધારો કે કોઈ પ્રોસેસની અંદર ઓન ઓફ કરવા માટે યુઝ થાય છે, તો હું શું કરીશ? ક્વિક ઓપનિંગ કેરેક્ટરિસ્ટિક વાળો જે વાલ હશે એ હું યુઝ કરીશ. બરાબર, તો કેરેક્ટરિસ્ટિક છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ધ મેન્ટેનન્સ. તમે વાલનું છે ને કન્ટિન્યુઅસલી શું કરવું પડે છે? મેન્ટેનન્સ કરવું પડે છે. તમે એના માટે પોઝિશનરનો યુઝ કરી શકો. પોઝિશનરથી શું થશે કે તમારો જે વાલ છે કેટલા પર્સન્ટેજ ઓપન છે, કેટલા પર્સન્ટેજ ક્લોઝ છે. તો પોઝિશનરથી તમારું આઈડિયા આવશે કે તમારો વાલની અત્યારે પોઝિશન શું છે. એમાં કાંઈ બી ફોલ્ટ આવશે બરાબર, તો એ તમારે શું કરવું પડશે? મેન્ટેનન્સ કરવું પડશે. ટાઈમ ટુ ટાઈમ શું કરવું પડે? કેલિબ્રેશન કરવું પડે. સેકન્ડ વન ઇઝ ધ કોસ્ટ. કોસ્ટ શું છે? તો કે તમારે કોઈ પ્રોસેસની અંદર કોઈ વાલ યુઝ કરો છો, તો એ વાલને એની આ જે ફેક્ટર છે બરાબર, એ ફેક્ટરમાં ફિટ થતું હોય તો એ અકોર્ડિંગ તમારે કોસ્ટ બી કેવું કે ભાઈ કોસ્ટ બી ધ્યાનમાં રાખવી પડે. ક્લિયર ધીસ? રાઈટ. તો આપણે જે ફર્સ્ટ ચેપ્ટરનું જે ફર્સ્ટ ટોપિક છે એ આખો ક્લિયર થાય છે, અહીંયા પૂરો થાય છે કે ફેક્ટર અફેક્ટ કરે છે તમારા જે સિલેક્શનમાં. પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ વાલ્વ. તો આ જે ટોપિક છે તેની અંદર કોઈ ડાઉટ નથી ને? ઓલરાઈટ, આજે લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ જોશે. તો તમે કોઈ ડાઉટ ના હોય તો તમે લીવ થઈ શકો છો. હેવ અ નાઇસ ડે.